નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં સ્વાગત છે। તો મિત્રો, શરૂઆતમાં તમને એક વસ્તુ ક્લિયર કરી દઉં છું કે 6 થી 8 ની ભરતીને લઈને અને 9 થી 12 ની ભરતીના વેટિંગને લઈને કોઈ અપડેટ મારી પાસે હાલ છે નહીં, એટલે એ બાબતે આ વિડીયોમાં કોઈ માહિતી છે નહીં। આજના આ વિડીયોની અંદર જો માહિતીની વાત કરવામાં આવે તો બે અગત્યની માહિતીની છે વાત કરવાની છે। એક છે તો કે 9 થી 12 ની ભરતીમાં ઉચ્ચતર માધ્યમિક ની ભરતીના ઉમેદવારોને છે ફરીવાર નિમણૂક ઓર્ડર આપવાના છે એ બાબતની છે, અને બીજી અપડેટ છે તો કે ટાટ પરીક્ષા બાબતને લઈને। તો સૌપ્રથમ પહેલી વાત કરવામાં આવે, મતલબ પહેલી અપડેટની વાત કરવામાં આવે તો એ અપડેટ છે તો કે ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર છે સરકારી અને બિન સરકારી બંનેની અંદર નિમણૂક થયેલા ઉમેદવારોને છે, નિમણૂક થયેલા શિક્ષકોને છે એ ઓર્ડર ફરીવાર આપવાના છે। સિમ્પલ વસ્તુ છે, ઓર્ડર તમને જે આપવામાં આવેલા છે એની અંદર છે એક સૂચનાનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે સદર શાળા ફાળવણી પત્ર, ભલામણ પત્ર, નિમણૂક હુકમ નામદાર હાઈકોર્ટના ફલાણા જે કંઈ પણ એનો કેસ નંબર છે તો આ કેસ નંબરને આધીન છે એ ઓર્ડર આપવામાં આવશે અને આખરી ચુકાદાના આધીન રહેશે। આ પ્રકારની સૂચના સાથે, આ પ્રકારની કોલમ સાથે તમને ઓર્ડર આપવામાં આવેલો હતો થોડાક સમય પહેલા કે થોડાક દિવસો, થોડાક મહિના પહેલા, એ તમને ખ્યાલ હશે, બરાબર। તો આ વસ્તુ થઈ હતી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક બંનેની અંદર, પરંતુ ગઈકાલના રોજ એટલે કે ગઈકાલે એક પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે દરેક જિલ્લા શિક્ષણાધિકારીને કચેરીને સંબોધન કરીને, અને એની અંદર છે સ્પષ્ટતા કરેલી છે કે ફરીવાર પાછો છે ઓર્ડર આપવામાં આવે। જેટલા પણ ઉમેદવારો રહેલા છે એ બધા જ ઉમેદવારોને છે ફરીવાર ઓર્ડર આપવામાં આવે, જેની અંદર જે આ વસ્તુનો ઉલ્લેખ કરેલો હતો એની જગ્યાએ છે એ નવી સૂચનાનો ઉલ્લેખ કરવાનો આપવામાં આવે, મતલબ નવી સૂચનાનો છે એ ઉલ્લેખ કરવાનો રહેશે। તો આ સૂચના એવી રહેશે કે સદર નિમણૂક નામદાર હાઈકોર્ટના RSSCA 13/9/2024 ચુકાદાને આધીન રહેશે। બસ એટલી જ એક સૂચનાનો ઉલ્લેખ કરવાનો છે અને એ ઓર્ડર ફરીવાર એ ઉમેદવારોને આપવાના છે। આ પ્રકારની સૂચના છે એ આપવામાં આવેલી છે। હવે અહીંથી એક વસ્તુ તમને ક્લિયર કરવા માંગુ છું કે બંને સૂચના ઓલમોસ્ટ સરખી છે, પણ હા, અમુક શબ્દો છે નીકળી ગયા છે। પહેલા સૂચનામાં એવું હતું કે સદર શાળા ફાળવણી પત્ર, ભલામણ પત્ર અને નિમણૂક હુકમ ના આખરી ચુકાદાને આધીન, જે કોર્ટ કેસ નંબર છે એના આખરી ચુકાદાને આધીન રહેશે એવો ઉલ્લેખ રહેલો હતો, અને હવે એમાં ઉલ્લેખ રહેલો છે કે સદર નિમણૂક તમને જે આપવામાં આવેલી છે, સીધી નિમણૂકની જ વાત કરી છે કે તમને જે નિમણૂક આપવામાં આવેલી છે એ જે કંઈ પણ કેસ નંબર છે એના આખરી ચુકાદાને આધીન રહેશે। તો બસ આ એક નવી સૂચનાનો એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, અને નવી સૂચના સાથે તમને છે ઓર્ડર આપવામાં આવશે। દરેક જિલ્લાની અંદર છે એ પ્રકારની સૂચના તમને છે એ શાળા દ્વારા કે શાળાની અંદર છે મળી જશે, એ પ્રકારની તમને છે તમારા ઓર્ડર જે હશે એ મળવાપાત્ર થઈ જશે અને તમને મળી પણ જશે। હવે એક વસ્તુ એ ક્લિયર કરી દઉં છું કે આનાથી શું તમે જે ઉમેદવારો જે શાળામાં લાગેલા છે તો એ લોકોને શું બીજી શાળામાં જવાનું થશે, પોતાની શાળા છોડવી પડશે, પોતાની નોકરી અથવા તો પોતાની નોકરી પણ છોડવી પડશે, આવું કોઈ થવાની શક્યતા ખરી છે? તો ના, એવી કોઈ જ વસ્તુ રહેલી નથી। સિમ્પલ વસ્તુ છે, ઉમેદવારો લાગેલા છે એ જ શાળામાં એ લોકો રહે છે, ખાલી એમનો ઓર્ડર જે રહેલો છે એ જે અગાઉ આપેલો ઓર્ડર હતો એની જગ્યાએ છે નવો ઓર્ડર ફરીવાર આપવામાં આવશે, અને એ તો જૂની તારીખ જે તમને ઓર્ડર આપેલો છે એ જ તારીખથી અમલીકરણ સાથેનો ઓર્ડર આપવાનો છે। આમાં સ્પષ્ટ એવું લખેલું છે કે આ સુધારા આદેશનું અમલીકરણ અગાઉ અપાયેલા મૂળ નિમણૂકની હુકમની તારીખથી કરવાનું રહેશે। તો એમાં કોઈ જ ફેરફાર રહેલો છે નહીં। તો આ રહી વાત હતી ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયકોને જે ઓર્ડર આપવામાં આવે છે, ફરીવાર નિમણૂક ઓર્ડર આપવાના છે એની વાત। હવે વાત કરીએ તો કે ટાટ પરીક્ષા બાબતની। છેલ્લા ઘણા સમયથી છે આ પ્રકારની અટકળો ચાલતી હતી જ કે ટાટની પરીક્ષા છે આવવાની છે, કે ટેટની પરીક્ષા નવા નિયમો સાથે આવવાની છે, એ પ્રકારની અટકળો, એ પ્રકારની બાબતો છે એ ચર્ચાઓ ચાલતી હતી અલગ અલગ ગ્રુપોમાં, અલગ અલગ બાબતોને અલગ અલગ જગ્યાએ, જેની અંદર હાલ ટેટ બાબતે તો કોઈ અપડેટ આવેલી નથી, પણ ટાટની એક અપડેટ આવેલી છે, જેની અંદર નાયબ શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા માધ્યમિક વિભાગના, તો એમને છે રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષશ્રીને છે એક લેટર લખેલો છે, એક પરિપત્ર કરેલો છે, જેની અંદર છે એ ટાટ પરીક્ષા, નવી ટાટ પરીક્ષાનું છે આયોજન કરવા અંગે છે માહિતી આપેલી છે, એટલે સૂચના આપેલી છે, કે જેમાં જો ટૂંકમાં વાત કરવામાં તો શું લખેલું છે કે આજે અત્યારે ભરતી ચાલી રહી છે વર્ષ 2024 એ અંતિમ તબક્કામાં છે। ગુજરાત રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની 11/8/25 ની બેઠકમાં એક સર્વાનુમતે નિર્ણય લેવાયેલો છે, જેમાં આગામી સમયમાં ભરતી બાદ ખાલી રહેલ જગ્યાઓ અને વય નિવૃત્તિ દ્વારા ખાલી પડેલ જગ્યાઓ તથા આગામી સમયમાં ખાલી થનાર જગ્યાઓ પર
ભરતી કરવા માટે નવી ટાટ પરીક્ષા યોજવા માટે આપશ્રીની કક્ષાએથી ઘટિત કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે. તો જો આ પ્રકારની એક છે ને વિનંતી કરેલી છે રાજ્ય પરીક્ષા બોર્ડને કે તમે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે કંઈ પણ ટાટની પરીક્ષા લેવાય છે એ લઈ શકો છો, કેમ કે 2024 થી જે શિક્ષણ સહાયકની ભરતી છે એના અંતિમ તબક્કામાં છે, ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે એમ સમજી શકો છો. એનું ખાલી વેટિંગ જ બાકી છે. જે તે સમયે વેટિંગ આવશે એના બાદ જેટલી પણ જગ્યાઓ ખાલી રહેશે એના ઉપર છે ભરતી કરવી પડે, ભરતી કરી શકાય એના માટે છે એ નવી ટાટ પરીક્ષાનું આયોજન કરવાનું રહે છે, જેના માટે તમે છે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. આનાથી એક વસ્તુ ક્લિયર કરી દઉં છું કે આગામી સમયમાં ટાટની પરીક્ષા આવશે. હવે બીજી વસ્તુ એ પણ છે કે ક્યારે આવશે એનું કોઈ ક્લિયરિટી નથી, કેમ કે આમાં કોઈ તારીખ કે કોઈ સમય આપેલો નથી, ખાલી તમને વિનંતી કરેલી છે. જે પરીક્ષા લે છે એ બોર્ડને વિનંતી કરેલી છે કે તમે પરીક્ષા લ્યો. હવે રાજ્ય પરીક્ષા બોર્ડ એના કયા ટાઈમ ટેબલ અનુસાર પરીક્ષા લેશે, કઈ જગ્યાએ એનું સ્લોટ ખાલી છે પરીક્ષા માટેનો, એ સ્લોટની અંદર એ પરીક્ષા લેશે. એના માટે કયો સમય છે એ કોઈ બાબતે હાલ સૂચના નથી કે હાલ માહિતી નથી. એટલે એમ પણ તમે સમજી શકો છો કે 2-4 મહિના પણ નીકળી જાય, 5-6 મહિના પણ નીકળી જાય ને એકાદા મહિનામાં પણ આવી જાય. કોઈ આમાં ફિક્સ રહેલું છે નહીં. પણ હા, એટલું ક્લિયર છે કે પરીક્ષા આવશે, તૈયારી તમારી ચાલુ કરી દેજો, જેથી તમે આગામી સમયમાં ભરતી માટે છે એ સારામાં સારા માર્ક્સ લાવી અને એલિજિબલ થઈ અને નોકરીમાં લાગી શકો. તો બસ મિત્રો, આ જ વાત હતી આપણે આજના વિડીયોની અંદર. આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો છે તો વિડીયોને લાઈક કરી દેજો, બીજા મિત્રો સુધી પહોંચવા માટે વિડીયોને શેર જરૂર કરી દેજો, અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીચે મિત્રો ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, ટેલિગ્રામમાં જોડાઈ જજો, નાની મોટી અપડેટ ત્યાં મળતી હોય છે એટલા માટે. તો બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.